હાય ફ્રેન્ડ્સ, આજે આપણે સાબુદાણાના પરોઠા બનાવીશું જે કોઈપણ વ્રત કે ઉપવાસમાં તમે ખાઈ શકો છો. આ પરાઠો એકદમ રોટલી જેવા નરમ જ બને છે, જે તમે સૂકી ભાજી કે દહીં સાથે પણ ખાઈ શકો છો. સાબુદાણાના પરાઠા બનાવવા માટે એક પેનમાં 1 કપ જેટલા સાબુદાણા લઈશું અને તેને મીડિયમ ફ્લેમ ઉપર રોસ્ટ કરી લઈશું. ધીમે ધીમે હલાવતા જઈશું અને તેને સારી રીતે રોસ્ટ કરી લઈશું. આપણે સાબુદાણાને દળવાના હોવાથી તેની અંદર રહેલું મોઇશ્ચર ઉડી જાય અને થોડા કડક થઈ જાય એ રીતના શેકવાના છે. તેનો કલર ચેન્જ ન થાય તેનું ધ્યાન રાખીશું અને એક ડીશમાં કાઢી તેને ઠંડા થવા દઈશું. સાબુદાણા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે બાફેલા બટાકાને સારી રીતે છીણીથી છીણી લઈશું. બટાકાના ટુકડા ન રહી જાય તે રીતે તેને છીણી લઈશું, જેથી પરાઠા વણતી વખતે આપણને બટાકાના ટુકડા નડે નહીં. અહીં મેં બાફેલા 3 બટાકા છીણ્યા છે. આપણે જેટલા સાબુદાણા લઈએ એટલા જ પ્રમાણમાં છીણેલા બટાકા લેવાના છે. મેં અહીં 1 કપ જેટલા સાબુદાણા લીધા છે, માટે 1 કપ જેટલી બટાકાની છીણ લીધી છે. સાબુદાણા ઠંડા થઈ ગયા છે તો તેને મિક્સર ગ્રાઇન્ડરમાં દળી લઈશું, તેનો પાવડર કરી લઈશું અને ચાળણીની મદદથી ચાળી લઈશું, જેથી કોઈ આખો સાબુદાણો રહી ગયો હોય તો તે નીકળી જાય. સાબુદાણાનો લોટ થોડો કરકરો જ રહેશે તો તેની અંદર 1 ચમચી જેટલું મીઠું, જીરું, મરી પાવડર, આદુ મરચાંની પેસ્ટ, બાફેલા બટાકા અને થોડી કોથમીર ઉમેરીશું. આની અંદર તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. હવે હાથેથી બધી જ વસ્તુ પહેલાં સારી રીતે મિક્સ કરી લઈશું. બાફેલા બટાકામાં પણ થોડો પાણીનો ભાગ હશે, એટલે જે રીતે લોટ બંધાય તે રીતે બાંધીશું અને જરૂર જણાય તે પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરી પરોઠાનો લોટ બાંધીશું. પહેલાં આપણે થોડું થોડું પાણી નાખીશું અને બધું એક સરખું ભેગું કરીશું. સાબુદાણા પાણી શોષી લેતા હોવાથી આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને બધું મસળતા જઈશું. આ લોટ બાંધતા 7 થી 8 મિનિટ જેટલો સમય લાગે છે, એટલે ધીમે ધીમે પાણી નાખતા જવું અને બધું મસળતા જવું, તો જ લોટ સારો ચીકણો અને સારો બંધાશે. આ જ લોટમાંથી તમે પરાઠાની જગ્યાએ પૂરી પણ બનાવી શકો છો. તો આ રીતે સારી રીતે મસળીને લોટ બાંધી દઈશું અને તેને 15 મિનિટ માટે મૂકી રાખીશું. 15 મિનિટ પછી લોટને સારી રીતે મસળી લઈશું અને હાથમાં તેલ લગાવી તેના લુવા બનાવી લઈશું. આ લોટની પૂરી પણ ખૂબ જ મસ્ત લાગે છે. હાથમાં તેલ લગાવતા જઈશું અને બધા લુવા બનાવી લઈશું. 1 કપ સાબુદાણાના લોટમાંથી 8 જેટલા પરાઠા બને છે. હાથથી સારી રીતે મસળીને લુવા બનાવીશું, જેથી વણતી વખતે આદણી પર કે ચોટે નહીં અને તૂટી જાય નહીં. ઓરસિયા અને વેલણ ઉપર તેલ લગાવી લઈશું અને પરોઠો વણી લઈશું. પરાઠાને વણવા માટે તમે રાજગરાના લોટનો અટામણ તરીકે ઉપયોગ કરી શકો છો. પરાઠાની થિકનેસ ભાખરી જેટલી રાખીશું, તેને બહુ પાતળું કરીશું નહીં. આ પરાઠા ઇઝીલી વણાઈ જાય છે, છતાં પણ જો ચોંટતા હોય તો તમે પ્લાસ્ટિકના કાગળનો ઉપયોગ કરી શકો છો. આ રીતે ડબ્બા કે ડીશની મદદથી પરાઠાને ગોળ કાપી લઈશું. તવી પર તેલ લગાવી મીડિયમ ફ્લેમ ઉપર પરાઠાને શેકી લઈશું. મેં અહીં પરાઠાને તેલથી શેક્યા છે, પણ તમે ચાહો તો તેને ઘી લગાવીને પણ શેકી શકો છો. બંને સાઈડ ફેરવતા જઈશું અને શેકી લઈશું. તમે તેને થોડા કડક પણ શેકી શકો છો. આ પરાઠા ઠંડા થાય તો પણ ચવડ થઈ જતા નથી, તે સોફ્ટ જ રહે છે.
આ પરાઠાને શેકાતા થોડી વાર લાગે છે, તો તમારે તેને ફેરવતા જવાનું અને શેકતા જવાનું. તમે તેને ભાખરીની જેમ દબાવીને કડક પણ બનાવી શકો છો. આ રીતે એક પછી એક બધા જ પરાઠા બનાવી લઈશું. આ પરોઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તે તમે મીઠા દહીં સાથે પણ ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમે તેને ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને કેવી લાગી.